નીટની પરીક્ષાને કૌભાંડનું કલંક લાગ્યું છે। નીટની પરીક્ષામાં ગેરરીતિથી વધુ માર્ક્સ અપાવવાના નેટવર્ક ચાલે છે। પરીક્ષામાં ગેરરીતિ અંગે વાલીની અરજીની કોપી વીટીવી ન્યૂઝ સમક્ષ પહોંચી છે। રાજકોટના વાલીએ કરેલી નનામી અરજી વીટીવી ન્યૂઝ સમક્ષ પહોંચી છે। કેન્દ્રીય શિક્ષણ મંત્રીને પણ વાલીએ આ નનામી અરજી કરી હતી। રૂપિયા લઈને 650 પ્લસ માર્ક્સ આપવાની એજન્ટોએ વાલીઓને લાલચ આપી છે। ગુજરાતના 8 સહિત દેશના 85 વિદ્યાર્થીઓને માર્ક્સ આપવાની લાલચ આપવામાં આવી। 85 વિદ્યાર્થીઓને 650 પ્લસ માર્ક્સ આપવાની લાલચનો અરજીમાં દાવો કરાયો છે। ગુજરાતના 8 વિદ્યાર્થીઓને 650 પ્લસ માર્ક્સ માટે રૂપિયા અપાયાનો દાવો કરાયો। રૂપિયા આપનાર વિદ્યાર્થીઓને કર્ણાટક લઈ જવાયાનો અરજીમાં ઉલ્લેખ છે। કર્ણાટકના હુબલી બેલગામમાં પરીક્ષા આપવાની વ્યવસ્થા કરાયાનો દાવો કરાયો છે। કર્ણાટકના 3 સેન્ટરો પર કૌભાંડ આચરાયું હોવાનો અરજીમાં ઉલ્લેખ થયો છે। કર્ણાટકમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રિસોર્ટમાં રહેવાની વ્યવસ્થા કરાઈ છે। ના સર, આવું બધું બંધ જ થઈ જવું જોઈએ, કેમ કે આના કારણે જે સ્ટુડન્ટ સાચી મહેનત કરે છે એને એનું રિઝલ્ટ મળતું નથી, અને જે લોકો મહેનત કર્યા વગર આગળ વધે છે એને સહારો મળે છે। આના ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવા બહુ જ જરૂરી છે। હા, કેટલા પેરેન્ટ્સની આ જે આપણા 12 વર્ષની જર્ની હોય છે એનું આ લાસ્ટ ડે છે આજે, જે આપણી નીટની એક્ઝામ આપણા પેરેન્ટ્સની આપણી એકલી મહેનત હોય છે એનું રિઝલ્ટ આપે છે। અને આમાં જો એવા ઇલીગલ કામથી લોકો કરતા હોય તો એ બહુ ખોટું થાય છે, જે મહેનત કરવાવાળા વિદ્યાર્થીઓની સાથે લાગે તો છે કે મતલબ જે થાય છે તદ્દન ખોટું છે, કારણ કે 25 લાખ વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે અને એમના ભવિષ્ય સાથે આ ચેડા છે, અને એ 25 લાખ વિદ્યાર્થીઓની મહેનત છે, એમના અમુક લોકો ગેરરીતિ વાપરીને અમુક વિદ્યાર્થીઓ વધારે માર્ક્સ લઈ લે છે, તો આ તદ્દન ખોટું છે અને સરકારે આ ઉપર કડક એક્શન્સ લેવા જોઈએ। અને આશા રાખું છું કે સરકાર ન્યાય આપશે ને सरखा पगला लेसे आ ऊपर। प्रिपरेशन तो 100% ही दिया है हम लोगों ने, लेकिन फिर भी आज नीट का एग्जाम है तो थोड़ा सा तो टेंशन हो ही रहा है, पर फिर भी जब हम एग्जाम के हॉल में जाएंगे तो 100% होप के साथ ही जाएंगे कि हमसे सारे क्वेश्चन बने और हम अपना अच्छा बेस्ट दें। वैसे ये बात तो गलत है, क्योंकि बहुत सारे बच्चे जो हैं 25 लाख बच्चे साथ में देते हैं एग्जाम, और बहुत इन 25 लाख बच्चों में से बहुत से बच्चे हैं जो मेहनत करके देते हैं, और अगर अब उनकी मेहनत पे ऐसा कोई ऐसा धब्बा लगा दे तो ये एक इंसाफ नहीं माना जाएगा, एक अन्याय माना जाएगा। और इस बार तो इंडिया ने ये भी किया है कि जितने भी इलीगल तरीके से पेपर लीक करवाने के लिए जो कोशिश कर रहे हैं उनके ऊपर स्ट्रिक्ट एक्शंस लिए जाएं, तो वो भी एक अच्छा तरीका, मतलब कि एक अच्छा स्टेप लिया गया है। तो इस साल से हम लोग यही एक्सेप्ट कर रहे हैं कि ऐसा ना हो।